ગેસની પાઇપલાઇન લીક થઈ। કાણોદર પાસે ગેસની પાઇપલાઇન લીક થઈ છે। જેસીબી દ્વારા રોડનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી ગઈ। પીએનજી ગેસની પાઇપમાંથી ગેસ લીક થતા ગેસની સાથે ધૂળની ડમરીઓ ઉડી। ગેસ લીક થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે। વોશિંગ્ટન ડીસીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ। બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે ટ્રમ્પ અને તેને લઈને તેઓ શપથ લેવા જઈ રહ્યા છે। અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ। જણાવી દઈએ, બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વિવિધ મોટા ચહેરાઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ શપથવિધિમાં હાજરી આપવાના છે। અમદાવાદમાં આવેલી ધાર્મિક સંસ્થાઓના ડેવલપમેન્ટ માટે મનપાએ વિશેષ બજેટની જોગવાઈ કરી છે। ટ્રસ્ટ સંચાલિત ધાર્મિક સ્થળોની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ધાર્મિક સ્થળોની જાળવણી થાય અને પ્રાચીન તેમજ ઐતિહાસિક ધરોહરની જાળવણીના હેતુથી આ નિર્ણય કરાયો છે। ધાર્મિક સંસ્થાની પ્રાથમિક સુવિધાના કામો માટે 5 લાખ ખર્ચ કરવાની સત્તા ઝોન દીઠ ડેપ્યુટી કમિશનરને અપાઈ છે। 5 લાખથી વધુ અને 10 લાખ સુધીના કામો અંતર્ગત રકમની ફાળવણી માટે સંબંધિત ઝોન માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી પડશે। આ રકમનો ઉપયોગ સંસ્થામાં એપ્રોચ રોડ, પથ્થર, પેવિંગ, પાણી, લાઇટ, ગટર જેવી પાયાની સુવિધાઓ માટે કરી શકાશે। આ નાણાકીય સહાય મેળવવા ધાર્મિક સંસ્થાનું એક અલાયદું રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનેલું હોવું જરૂરી છે તથા ટ્રસ્ટની આવક જાવકના હિસાબો ઓડિટ થયેલા હોવા જોઈએ। આ સાથે છેલ્લા 2 વર્ષના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાના રહેશે। અમદાવાદ મહાનગરની અંદર અનેક ધાર્મિક સંસ્થાઓ, મંદિરો આવેલા છે। તેની અંદર પ્રાથમિક સુવિધાના કામ કરવા માટે સ્ટેન્ડિંગ બજેટની અંદર 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી। ધાર્મિકની અંદર જે પણ મર્યાદા આવતા હોય એ તમામ પ્રકારના ધાર્મિક સ્થળો છે, મંદિર હોય, ચર્ચ હોય, મસ્જિદ હોય, આ તમામ બાબતોનો જે સમાવેશ થતો હોય, જે ધાર્મિક સંસ્થા લોકો પૂજા કરવા માટે જતા હોય, મંદિર હોય, એ તમામનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે। દીકરીઓએ ફરી એક વખત વિશ્વમાં ગુજરાત સહિત દેશમાં ડંકો વગાડ્યો છે। ખો-ખો વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય વિમેન્સ ટીમની શાનદાર જીત થઈ છે। વિજેતા ટીમમાં સામેલ ડાંગની ઓપીના ભિલારે ડાંગ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। દેશે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય વિમેન્સ ટીમમાં સામેલ ડાંગની દીકરી ઓપીના ભિલારે ડાંગ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું। ડાંગના છેવાડાના બિલિયાંબા ગામની ખેલાડી ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પ્રદર્શન કર્યું છે। બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર એવી એક ઓલરાઉન્ડર ખેલાડી ઓપીના ભિલાર ગુજરાત ખોખો ટીમની કેપ્ટન પણ છે। ગુજરાતની ઓપીના ભિલારની સિદ્ધિ સામે ડાંગ જિલ્લાના આગેવાનો દીકરીના માતા પિતાને અભિનંદન પાઠવ્યા। પ્રત્યેક ભારતીયના ઘર ઘર અને મહોલ્લે મહોલ્લે રમાતી આ ખોખો જેવી ગ્રામીણ રમતને માટીથી મેટ સુધી પહોંચાડવાની અને દેશની માટીની મહેકને વિશ્વ સમસ્ત પ્રસારવીને ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસને અઢળક ચાહના મેળવી છે। વિશ્વ આખાએ ખોખો વર્લ્ડ કપની ભેટ આપી છે। દેશના ચરણોમાં પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય વિમેન્સ ખોખો ટીમ બિલિયાંબા ગામની આ ખેલાડીએ લીગ રાઉન્ડની સાઉથ કોરિયા, ઈરાન અને મલેશિયા સામેની મેચમાં તથા સાઉથ કોરિયા સામેની સેમીફાઇનલ અને નેપાળ સામેની ફાઇનલ મેચમાં 9 નંબરની જર્સી સાથે એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। ટીમની જીતમાં પોતાનું યોગદાન તેણે નોંધાવ્યું છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાની यात्रा કરી। हर्ष संघवीए पालिताणा तीर्थयात्राમાં સંપૂર્ણ ઉપવાસ સાથે 7 વાર શત્રુંજય यात्रा કરનાર શ્રદ્ધાળુઓની સેવા કરી। આ શ્રદ્ધાળુઓએ સંગીત ગ્રુપ દ્વારા આયોજિત પાલિતાણા યાત્રામાં 2 દિવસ ઉપવાસ સાથે 7 વખત શત્રુંજય પર્વતની યાત્રા કરી। રાજ્યમંત્રીએ આવા શ્રદ્ધાળુઓને કબો આપીને તેમની યાત્રા સુખરૂપ બનાવી હતી। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ જૈન દેરાસરમાં દર્શન કરી ગુરુ ભગવંતોના આશીર્વાદ મેળવ્યા હતા।